આગળ વાત કરીએ તો દ્વારકાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સમાચારની જો વાત કરવામાં આવે તો દ્વારકામાં ભારતીય જનતા પાર્ટીના 3 દિગ્ગજ આગેવાનો કોંગ્રેસમાં જોડાયાના સમાચાર છે। પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય લખુભાઈ ગોજિયા કોંગ્રેસમાં જોડાયા છે, તો ભાટિયા માર્કેટયાર્ડના વાઇસ ચાન્સલર વીસી અરજણભાઈ પણ જોડાયા છે અને પૂર્વ કલ્યાણપુર તાલુકા પંચાયત પ્રમુખ મસરીભાઈ પણ જોડાયા છે। જિલ્લા ભાજપથી નારાજ આગેવાનોએ આખરે કોંગ્રેસનો હાથ ઝાલ્યો છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। એટલે આ જે 3 દિગ્ગજ નેતાઓ છે તે અચાનક કોંગ્રેસમાં જોડાયા છે, તેને લઈને જો વાત કરવામાં આવે તો ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં ગાબડું પડ્યું તેવું ચોક્કસથી કહી શકાય। તો બીજા અંશે જો વાત કરીએ તો કોંગ્રેસને તેનો ક્યાંક લાભ પણ મળી શકે છે। તો પૂર્વ કલ્યાણપુર તાલુકા પંચાયત પ્રમુખ મસરીભાઈ સહિત અન્ય કેટલાક આગેવાનો ભારતીય જનતા પાર્ટીથી નારાજ થઈને કોંગ્રેસમાં જોડાયા છે। દેવભૂમિ દ્વારકાથી આ સમાચાર સામે આવ્યા છે। લખુભાઈ ગોજિયા તેઓ પણ કોંગ્રેસમાં જોડાયા છે, તેઓ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય છે, તો વાઇસ ચેરમેન ભાટિયા માર્કેટયાર્ડના અરજણભાઈ પણ જોડાયા છે અને તેવી જ રીતે કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ મસરીભાઈ પણ